बार ज्योतिर्लिंग माहेना प्रथम ज्योतिर्लिंग एवा सोमनाथ महादेवनी पालकी यात्रा निकળી હતી। સોમનાથના સાનિધ્ય તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ગઈકાલે સોમનાથ મહાદેવની પાલકી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી વૈશાખ સુદ પાંચમ એટલે કે સોમનાથ મહાદેવ મંદિરના સ્થાપના દિવસની તિથિ નિમિત્તે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય પાલકી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે વૈશાખ સુદ પાંચમના દિવસે જૂના સોમનાથ મંદિર ખાતેથી શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા સોમનાથ મહાદેવની પાલકી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા પૂર્વે જૂના સોમનાથ મંદિરે પાલકી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડા મહામંડલેશ્વર 1008 કાલીનંદગીરી ઉજ્જૈન, મહામંડલેશ્વર શ્રી સતીનંદગીરી ઉજ્જૈન 1008 રાધિકાનંદગીરી, ડોક્ટર મહામંડલેશ્વર 1008 પવિત્રાનંદગીરી સહિતના સંતો મહંતો તેમજ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય, પ્રાંત અધિકારી જયમીન કાકડિયા, ડીવાયએસપી વ્યાસ સહિતના અધિકારીઓ જોડાયા હતા। આ પાલકી યાત્રા જૂના સોમનાથ મંદિરે શરૂ થઈ પ્રભાસ પાટણના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને વિવિધ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ભક્તો દ્વારા પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ભગવાન સોમનાથ જાણે સ્વયં નગર ચર્ચાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। પાલકી યાત્રા દરમિયાન નાસિક ઢોલ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું, જેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સંતો મહંતોએ પણ બગી પર સવાર થઈ સમગ્ર પ્રભાસ ક્ષેત્રની ભૂમિના ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। मैं जयवर्धन तुलजा शंकर जानी तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज का उपाध्यक्ष आज रोज भगवान देवाधिदेव महादेव का 76वां वर्धापन दिन है और पिछले 5 वर्षों से तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज यह नगरचर्या का कार्यक्रम करते हैं। उसी अनुसंधान में आज भी यहाँ कार्यक्रम हो रहा है। देवाधिदेव महादेव आज नगरचर्या में निकले हैं। सभी भाविक भक्तों को आशीर्वाद देंगे, सुख शांति समृद्धि एवं निरोगी दीर्घायुष्य प्रदान करे, ऐसी भगवान सोमनाथ से प्रार्थना है। कौन कौन सम्मिलित हुए? यहाँ बिरावल पाटन के बहुत सारे श्रेष्ठ सम्मिलित हुए हैं, जैसे कि गिर सोमनाथ जिला कलेक्टर श्री उपाध्याय साहेब और प्रांत अधिकारी जी और LCBPI व्यास साहेब, उसके अलावा श्री किशोर भाई कुवाड़ा, जीतू भाई पटेल, ये सब यहाँ एकत्रित हुए हैं। यहाँ सोमनाथ जी का आशीर्वाद लेने आए हुए हैं। महामंडलेश्वर जी को आए? महामंडलेश्वर इंटरनेशनल किन्नर अखाड़ा के महामंडलेश्वर जी आए हैं, जो पीछे बगी में विराजमान है। वह भी सोमनाथ की प्रतिनिधित्व के रूप में सभी को आशीर्वाद देंगे।